સ્વાધ્યાય 14 જેની અંદર પ્રશ્ન 1, 2 અને 3 કરાવી દીધા હતા. જો હવે પ્રશ્ન નંબર 4, ચોથા પ્રશ્નમાં નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. જો એમાં બે સમમિતિ બતાવી છે અક્ષ, બીજામાં જુઓ, ત્રીજામાં જુઓ. તો આ જ પ્રમાણે તમે જે નીચે બ્લુ કલરમાં આપેલી છે તે પણ ઘણી રૈખિક સમમિતિ દર્શાવે છે તે ઓળખી બતાવવાનું છે. પહેલી આકૃતિ જો તમે ઉપરથી આ કરશો 1, 2, 3 પ્રકારે થશે. ફરીથી કરું લીટી દોરવા મુજબ સ્ક્રીન પરથી તો 3 પ્રકારે થાય. બીજામાં જુઓ એક આમ કરશો તો પણ સમમિતિ રેખા બનશે, આમ કરશો તો પણ બનશે. ત્રીજામાં 1, 2 અને આ 3. આમાં એક અહીંયાથી ડાયાગોનલ લો, વિકર્ણ લો, અહીંયાથી બીજું એક વિકર્ણ લો. આ બધી તમારી નોટબુકમાં કરી લેવાની છે. જો નોટબુકમાં કરવા માટેનો ટાઈમ ના મળે તો તમે ટેક્સ્ટબુકમાં પણ કરી દેજો. ટેક્સ્ટબુકમાં કરી દેજો એમ કામ કરો. નોટબુકમાં ચિત્ર દોરવામાં થોડી તકલીફ પડે એવું છે. જો આની અંદર પણ એક વિકર્ણ, બીજો વિકર્ણ, આડી અને ઊભી. આમાં એક જ થશે, બીજી નહીં થાય. આમાં 1, 2, 3, 4. આમાં તો જો ઘણું બધું છે. 1, 2, 3 વચ્ચેથી 4, 5 અને 6 પ્રકારે થશે. તમે ચોપડીમાં જ કરી લેજો. અહીં આપેલ પ્રશ્ન 5, અહીં આપેલ આકૃતિની નકલ કરો, કોપી કરો. રૈખિક સમમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને વિકર્ણ વિશે આકૃતિને સમમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. મતલબ જે ચોરસ ડાર્ક કરેલા છે એમાં વધારે ડાર્ક કરવાના છે, બીજા એક્સ્ટ્રા. શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? જોઈ લઈએ. શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે? ચેક કરીએ. તો સમજો કે હું એક વિકર્ણ દોરી લઉં છું. સમજો કે મેં આ એક વિકર્ણ દોર્યો. તો હવે એવા બીજા ચોરસ તમે છાંયાંકિત કરો. તો આ જે છે આ, તો એની સાથે હું આ કરી દઉં તો સમમિત થશે. આ કરી દઉં તો પણ સમમિત થશે. બરાબર છે? બીજા કરવાની જરૂર છે ના? ઓકે. તો આ પ્રકારે અહીંયા આગળ થશે આ વિકર્ણ માટે. હવે આ માટે વિચારો. આ ક્યાં પડશે? આ બાજુ, તો અહીંયા આગળ આવશે. અને આ ક્યાં પડશે? આ બાજુ, તો અહીંયા આવશે. એટલે આટલા તમારા ખાના સમમિત આકૃતિ કરવા માટે કરવા પડશે. તો પહેલો સવાલ છે આ રીતે શક્ય છે? તો હા શક્ય છે, તો યસ. હવે સમજો કે બીજો વિકર્ણ તમે દોરો આ રીતનો. આ સમજો કે મેં બીજો વિકર્ણ એક દોરેલો છે આ રીતનો. તો આ સમમિત શક્ય છે? તો હા છે. સેમ તમે જુઓ, એકબીજા પર ઉલટાવી કાઢો, એકબીજા પર અહીંયાથી વાળી દો, વચ્ચેથી વિકર્ણથી વાળી દો. તો જુઓ બધું એકબીજા પર બરાબર સેટ થઈ જશે, ગોઠવાઈ જશે. એટલે સમમિતિ દર્શાવે છે. તો બીજો પ્રશ્ન છે બંને વિકર્ણો માટે સમમિત આકૃતિઓ છે.
પ્રશ્ન નંબર 6, નીચે આપેલી આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો. જો પહેલું જે છે તેમાં આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ તો આ પહેલી જે છે લાઈન આ પ્રકારની, તો બીજી એ જ પ્રકારની આપણે આગળ વધારીએ તો આ થઈ જશે. એ જે આ જે છે એક ખાનું છોડીને છે, તો એક ખાનું છોડીને આપણે એને કરીએ અને અહીંયાથી આ, તો આ પ્રકારે એની સમમિતિ ગોઠવાઈ જશે. બીજામાં જુઓ, બીજામાં પણ એવું જ છે કંઈક. તેમાં સ્ટેપ જેવું આપ્યું છે તમને, તો સ્ટેપ જેવું જે આપ્યું છે એની અંદર તે જ પ્રકારે સ્ટેપ લો તમે. 1 2 3, અહીંથી 1 1 2 3, અહીંયાથી 1 2 3. આ પ્રકારે એની આ રેખાની બંને બાજુ, રેખા જે આ રેખા કીધી છે રેખાની આ પ્રકારે કરવાનું. અહીંયા બંને રેખાઓ દર્શાવી એટલે બંને બાજુ તમારે વાળી દો. રેખાથી તમે એક વખત આડું વાળો ને એક વખત ઊભું વાળો, તો વાળ્યા પછી પણ સમમિતિ દર્શાવવી જોઈએ. એ રીતે આમાં જુઓ, સેમ તમારે આ પ્રકારે દોરી દેવાનું છે, આ પ્રકારે દોરી દેવાનું. ઓકે, તો આ પ્રકારે થશે. હવે આ આકૃતિ, અહીંયા ડોટ્સ થોડા રેગ્યુલર નથી, ડિસ્ટન્સમાં થોડો ફેરફાર થયેલો છે, એટલે એક્ઝેક્ટ તમે કરવા જશો તો બનશે નહીં, થોડોક ડિફરન્સ આવી શકે છે. તો અહીંયા આગળ તમે જો આકૃતિ જાતે સેટ કરશો દોરીને તો કદાચ તમને એ થઈ જશે. પણ આ રીતનું આવે લગભગ. પણ આના જે ડોટ્સ આપે છે ને એ એક્ઝેક્ટ નથી આપ્યા માપથી, અને એને કારણે અહીંયા આગળ થોડીક ગરબડ થાય છે, માપમાં ગરબડ છે. પણ તમે આ રીતે દોરશો તો ચાલશે. પ્રશ્ન નંબર 7, નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. તો તમારે આ ડ્રો કરીને નક્કી કરવાનું છે. દાખલા તરીકે હું કહું પહેલું એ સમબાજુ ત્રિકોણ, તો મેં સમબાજુ ત્રિકોણ દોર્યો, બધી બાજુઓ સરખી, તો એની સમમિતિ રેખા 1 2 અને 3 થશે. જ્યારે પણ સમબાજુ હોય, નિયમિત બહુકોણ હોય, એમાં ત્રિકોણ હોય તો 3, ચતુષ્કોણ હોય તો 4, પંચકોણ હોય તો 5, પણ નિયમિત હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણનો મતલબ કોઈ પણ બે બાજુઓના માપ જ સરખા, તો એમાં તમારી એક જ સમમિતિની રેખા આવશે. 1, આમાં કેટલી આવી હતી 3, આમાં કેટલી આવી 1. ચલો આગળ, વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે શું? બાજુઓનું માપ સરખું છે નહીં, તો આમાં કોઈ પણ પ્રકારની, સમજો કે તમે અહીં દોરશો તો આ બંને સરખું નહીં બતાવે, તમે અહીંયાથી આમ દોરશો તો પણ આ બંને સરખું નહીં બતાવે, અહીંથી દોરશો તો પણ સરખું બતાવશે નહીં, એટલે આની 0. આની સમમિતિ રેખા આવી શકે નહીં. હવે ચોરસ, ચોરસમાં તમને મેં કીધું તે પ્રકારે તમે દોરજો, 4 થશે. લંબચોરસમાં 2 થશે. સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ. ચલો, સમબાજુ ચતુષ્કોણ એટલે શું? જેની બાજુઓ 4 એ 4 સરખી છે, તો એને એક આ વિકર્ણ દોરશો તો, અને આ બીજો વિકર્ણ દોરશો તો બે સમમિતિ પ્રમાણે સમાન થશે. એ રીતે તમે આગળ વધો. સમાંતર બાજુ ચતુષ્કોણ, તો તમારી એક જ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તમે આમ દોર દો, પછી કઈ રીતે દોરશો તો સરખું થશે? જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ વિકર્ણ દોર દો, તો આ વિકર્ણને ફ્લિપ કરો અને ચેક કરો. સમજો કે આ વિકર્ણ દોરો અને ફ્લિપ કરીને ચેક કરી જુઓ સમાન થાય છે કે કેમ, એ જરા તમે ચેક કરીને નક્કી કરજો. ચતુષ્કોણ, ચતુષ્કોણ તો કોઈ પણ આકારનો હોય, ચતુષ્કોણ તો કોઈ પણ આકારનો હોય. સમજો કે આ ચતુષ્કોણ આ આકારનો છે, આ આકારનો ચતુષ્કોણ મેં દોર્યો છે.
ચતુષ્કોણ તો કોઈ પણ આકારનો હોઈ શકે. તો સમજો કે એનું માપ કોઈ પણ ઠેકાણા વગરનું છે, નક્કી નથી, તો એમાં સમમિતિ થવાની નથી. વિષમ બાજુ ત્રિકોણમાં થાય. નિયમિત ષટકોણ, ષટકોણ એ 6, મેં તમને આગળ કીધું. સમબાજુ ત્રિકોણ હોય, ચોરસ હોય, જે નિયમિત છે તો તેના જેટલું માપ છે ખૂણાનું, જેટલા ખૂણા છે એટલું થાય, તો એમાં 6 થશે. વર્તુળ, વર્તુળમાં તો અસંખ્ય થશે. વર્તુળમાં તમે દોરી કાઢો, અસંખ્ય થશે. તો આ તમારે હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 4, 5 અને 6 હોમવર્કમાં તમારે પૂરા કરવાના છે. અહીંયા આગળ જે ચિત્રવાળી આકૃતિઓ છે તે ચોપડીમાં જ કરી દેશું તો ચાલશે, પણ પ્રશ્ન નંબર 7 જે છે એ તમે તમારી નોટબુકમાં દોરીને એ પૂર્ણ કરજો, એટલે તમને વધારે ખ્યાલ આવે.